ખેતરોએ જળ સમાધિ લઈ લીધી છે। અમદાવાદનો ગ્રામ્ય વિસ્તાર હોય કે પછી મહેસાણા હોય કે બનાસકાંઠા પણ કેમ ના હોય, ખેતરો એવા છે કે પહેલી નજરે જોઈએ તો એવું લાગે કે કાં તળાવ ભરાયું છે અથવા તો પછી દરિયો ઘૂઘવી રહ્યો છે। રાજ્યમાં 3 દિવસ પહેલા ખાબકેલા વરસાદથી ખાલી ગામડાઓ જ પાણી થયા છે તેવું નથી। ગામડાઓની સાથે આસપાસના ખેતરો પણ બેટમાં ફેરવાયા છે। ટીવી સ્ક્રીન ઉપર ચાલી રહેલા દ્રશ્યોમાં તમને ચારે તરફ પાણી જોઈને કોઈ સમુદ્ર હોય તેવું લાગતું હશે, પરંતુ આ દ્રશ્યો એ દરિયાના નથી। આ તસવીરો છે અમદાવાદના બગોદરા તાલુકાની, જે 3 દિવસ પહેલા ખાબકેલા વરસાદી પાણીએ ખેતરોમાં હજુ પણ અડ્ડો જમાવીને રાખ્યો છે। હજારો વીઘાના ખેતરો હાલ આફતના પાણીથી તરબોળ છે, જેનાથી ખેડૂતોને મોંઘા ભાવના બિયારણો નિષ્ફળ જવાનો ડર છે। અમદાવાદના સાણંદ તાલુકામાં પણ આવી જ કંઈક હાલત છે। સાણંદના માણકોલ ગામના ખેતરો પણ જળમગ્ન છે। જ્યાં સુધી તમારી નજર પહોંચે ત્યાં તમને પણ પાણી જ દેખાશે। અમદાવાદ ગ્રામ્યમાં પડેલા વરસાદે હાલ ખેડૂતોની હાલત કફોડી કરી દીધી છે। ખેતરોમાં એ હદે વરસાદી પાણી ભરાઈ ગયા છે કે અત્યારે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। સાણંદના માણકોલ ગામમાં અમે ઉપસ્થિત છે ને અહીંયા જોઈ શકાય છે કે જે કેડ્સમાં પાણી છે ખેતરોમાં ભરાઈ ગયા છે અને ખેડૂતો હાલ ભારે નુકસાન વેઠવા માટે મજબૂર બની રહ્યા છે। અંદાજિત આ ગામની અંદર 5000 વીઘા જેટલી જમીન છે, જેની અંદર આ પ્રકારે વરસાદી પાણી ભરાઈ ગયા છે અને હવે ખેડૂતોએ જે ખેતી કરી હતી, જે પાક વાવ્યો હતો, તેને પણ નુકસાન થઈ રહ્યું છે। 5000 વીઘાની અંદર પાણી ભરાઈ ગયું છે। 5000 વીઘાની જગ્યાની અંદર દરેક ખેડૂતોને નુકસાન જાય ડાંગરનું, તેવી આશંકા વ્યક્ત થઈ છે। બાવળા તાલુકાના સાંકોડ ગામની અંદર જે ડેમ બનાવેલો છે, એ ડેમને જે વારંવાર ખેડૂતો, હાંકોડના ખેડૂતો ઊંચો બનાવતા રહે છે, એટલે આ માણકોલના ખેડૂતોને આ પાણીનું નુકસાન થઈ રહેલું છે। જો આ ડેમ ઉપર વારંવાર ચણતર કરવામાં ના આવે તો આ પાણીનો માર ઓછો થાય છે અને આગળ પાછળ જે રોડ ઉપર દબાણ થયેલું છે, પાર્ટીઓએ દબાણ કર્યું છે અને રોડનું પુરાણ કર્યું છે, એનો પણ નિકાલ કરવો જોઈએ। બનાસકાંઠામાં પણ વરસાદ રોકાયાના 3 દિવસ બાદ પણ ખેતરો તરબોળ છે। ડીસાના જનાલમાં ખેતરો તળાવમાં ફેરવાતા ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે। હાલ ખેતરોની બહુ ગંભીર સ્થિતિ છે। બધા જ ખેતરોમાં પાણી બહુ કેળકડવામાં ભરાઈ ગયું છે। અમે મગફળી વાવી હતી 30 કાંટા, જે હાલ નહીં બચી। અમારા ખેતરમાં 30 કાંટાનું વાવેતર તો આખું ફેલ થઈ ગયું છે। આજ 2500 થી 3000ના ભાવનું બિયારણ કાઢેલું, આજ 4 થી 5 લાખનું નુકસાન હાલમાં છે। અમારે જો મગફળીનું વાવેતર કર્યું હતું, મારા પાસે પૈસા નહોતા, બાકી વહેલો મેં થયો એટલે બાજરી પલળી, પછી આ ના કરીને હું બાકી બિયારણ લાવ્યો હતો। લગભગ 30 કટર DAP એમ કરીને 1.5 લાખનો ખર્ચો કર્યો હતો। ખેડની ગણો તો 2-2.5 લાખ રૂપિયા થાય, તો અત્યારે બધું પાણી ભરાઈ ગયું, અમારે શું કરવાનું? તો આ તરફ મહેસાણાના સતલાસણામાં પણ ખેતરોની કંઈક આવી જ હાલત છે। મુમનવાસ, ડુંગરપુર, નેદરડીના ખેતરોએ જળમગ્ન થયા છે। વરસાદી પાણીએ પાળા તોડીને ખેતરોમાં ફરી વળ્યા છે। પાણી આપવાથી આ અમુક જે વિસ્તાર જે પાણીના ઢાળવાળા છે ત્યાંના લોકોના ખેતરો તૂટી ગયો છે। પાળા, શેઢા, રોડ, આ બધું આ વિસ્તારમાં નેદડી અને ડુંગરપુરા, મોમનવાસ, આ 3 વિસ્તારોમાં બહુ મુશ્કેલી સર્જાવાની છે। કારણ કે અમારા હોમર ડુંગર છે, એનો પાણી વધારે આવે છે, એટલે પાણીના કારણે મને બહુ નુકસાન થયું છે। આમ 3 દિવસ પહેલા વરસાદી આફતે ખેડૂતોને આપેલા ઘાવ હજુ પણ તાજા છે। ખેડૂતો આશા રાખીને બેઠા છે કે આ ઘાવ ઉપર સરકારી સહાયનો મલમ લાગી જાય, પરંતુ આ સરકારી સહાયનો મલમ એ રાહત આપશે કે કેમ તે નથી માલુમ। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।